તો દર્શક મિત્રો, અત્યારે વાત કરવામાં આવે તો ભાઈ ચૈતરભાઈ વસાવાની સુનાવણી આજે હાઈકોર્ટની અંદર થશે. ભાઈ ચૈતરભાઈ વસાવાની સુનાવણી હાઈકોર્ટમાં થાય એની પહેલા જ એક બહુ મોટા સમાચાર આપણને સામે મળી ગયા. મિત્રો, ચૈતરભાઈ વસાવાને લઈ આપણને શું મોટા સમાચાર મળ્યા એના વિશે પણ આજના આ વિડીયોની અંદર આપણે બધી વાતચીત કરવાના છીએ. ખાસ કરી આ વિડીયો તમે અંત સુધી જોતા રહેજો. આપણે વિડીયોની શરૂઆત કરીએ એની પહેલા એક લાઈક કરી નાખજો. ચેનલ ઉપર પહેલી વાર જ આવતા હોય તો આ ચેનલને પણ તમે અવશ્ય સબસ્ક્રાઇબ કરજો, જેથી કરીને આવનારા સમયની અંદર હું કોઈ પણ આવા નવા વિડીયો નાખીશ તો સૌથી પહેલા તમને મળતા રહેશે. ચાલો મિત્રો, આજના વિડીયોની આપણે શરૂઆત કરી નાખીએ. ચૈતરભાઈ વસાવા છેલ્લા 1 મહિનાથી વધારે સમય થઈ ગયો. ચૈતરભાઈ વસાવા હજુ સુધી જેલની અંદર રહ્યા. મિત્રો, ચૈતરભાઈ વસાવાને છોડાવવા માટે આદિવાસી સમાજે ઘણી બધી કોશિશો કરી, રેલીઓ કાઢી, આંદોલન કર્યા, છતાંય ચૈતરભાઈ વસાવા જેલની બહાર ન આવ્યા. પરંતુ હાલમાં જે આપણને સમાચાર મળ્યા કે ચૈતરભાઈ વસાવાની જે સુનાવણી એ હાઈકોર્ટની અંદર આજે થશે. તો આજે મિત્રો ચૈતરભાઈ વસાવા જેલની બહાર નીકળશે કે નહીં એના વિશે પણ વાત કરી દઈએ. જો મિત્રો, ચૈતરભાઈ વસાવાની આજે સુનાવણી થશે ને તો મને એવું લાગે છે કે એમની સજા ઘટાડવા માટે સુનાવણી થશે. પણ આગળના સમયની અંદર આપણે એ પણ જોઈશું કે ચૈતરભાઈ વસાવા આજે જેલની બહાર આવશે કે નહીં આવે. જો મિત્રો સજા ઘટાડવામાં આવશે તો ચૈતર વસાવાને જેલની બહાર નીકળવાની શક્યતા એટલી જ વધી જશે. પણ જો આ સજા ઘટાડીને ડાયરેક્ટ બહાર નીકળશે તો એ પણ જોવું મહત્વનું રહેશે કે આ સજા ઘટાડી અને ત્યારબાદ બહાર નીકળવાની રહેશે તો એ પણ જોવું મહત્વનું રહેશે. એ તો જે કાંઈ પણ હશે મિત્રો એ હમણાં આપણને ખબર પડી જ જવાની છે. 11 વાગે જયારે કોર્ટ ખુલશે ત્યારે આપણને બધા સમાચાર મળી જશે. પણ ચૈતર વસાવાની આજે સજા ઘટશે કે પછી જે સજા હતી એ સજા માફ કરીને ડાયરેક્ટ જેલમાંથી બહાર આવશે એ પણ જોવું મહત્વનું રહેશે. દર્શક મિત્રો, આને લઈને તમારું શું કહેવું મને એકવાર કમેન્ટ કરીને જરૂર બતાવજો. બાકી મળીશું આપણે નવા વિડીયોમાં નવા ટોપિક સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી, જય દ્વારકાધીશ. આગળ પણ આવવાનું સપોર્ટ કરતા રહેજો. ધન્યવાદ.